આ ફિલ્મ એવી અપવાદરૂપ છે, એની સ્ટોરી, સ્ક્રીન પ્લે, ડાયલોગ જે લખ્યા છે, તો ફિલ્મ આખી સાંભળવી ગમે. એટલે આંખ બંધ કરીને તમે બેસો ને ફિલ્મની, તો પણ તમને ફીલ થયા કરે. આમ તો જોવા જઈએ ને, આપણા ગુજરાતની અંદર ફિલ્મો બને ને એટલે ઓડિયન્સને ટાર્ગેટ કરીને બનાવવામાં આવતી હોય છે. કદાચ આ ફિલ્મ જોતા એક સમય એવું સમજાય કે ફિલ્મ વૃદ્ધોની વાતની છે, પણ જોવી તો યુવાનને પણ જોઈએ. તો મારે એ સમજવું છે કે યુવાનોએ કેમ જોવું છે, ફિલ્મમાંથી એમને શું મળી શકે. મા બાપની જવાબદારી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બાળકોએ ઉપાડવી પડે. આજના જનરેશનને આ ફિલ્મની અંદર સર વકીલના પાત્રમાં જોવા મળે છે. વ્હાઈટ વાળ ને વ્હાઈટ દાઢી ને એવો લુક આખો અલગ જોવા મળે. આ ફિલ્મ કરતી વખતે કે જ્યારે તમે આ સ્ટોરી સાંભળી પહેલી વખત, તો મારે એ સમજવું છે કે શું પ્રોસેસ ચાલતી હતી મનમાં. વિઠ્ઠલ તીડી નામની એક મારી વેબ સિરીઝ આવી હતી ને, એ પછી મને કોઈ રોલ ગમ્યો હોય ને, 10-12 લોકો યાદ કરશે મને, એમાંનું આ એક કેરેક્ટર મારું બન્યું. સૂર્યોદય, સંધ્યા અને સૂર્યાસ્ત કેવી જોવી ગમે એવી સુંદર ઘટનાઓ છે. તો માણસના જીવનની સંધ્યા અને સૂર્યાસ્ત જોવા ગમે એવા ના બની શકે. કે ખરેખરમાં એક પિતાની લાગણી પુત્ર પ્રત્યે ક્યાં સુધીની હોવી જોઈએ, તમને શું લાગે છે? મારા ફાધર મને મારતા હતા, ખૂબ ફિઝિકલી મારતા હતા. મારી ભૂલ થાય તો બેફામ મારતા હતા. પણ એ જ બાપ રાત્રે વિક્સ બી લગાડે, આયોડેક્સ બી લગાડે અને વાલ કરીને બેટીને સૂઈ પણ જતો હતો મારી સાથે. કે માં છે ને એ જ છોકરાઓને બગાડતી હોય છે, કે જે માની મમતા જેને કે ઇમોશન્સમાં ઘણું બધું બગાડી બેસતી હોય છે. એટલે માને કંટ્રોલ કરવાની વધારે